આજે આપણે સેવ ટમેટાનું શાક બનાવીશું। એના માટે આપણે આ રીતના દેશી ટમેટા લીધા છે, તેને આપણે સૌપ્રથમ ઝીણા ઝીણા સમારી લઈશું। આપણા ટમેટા સમારાઈ ગયા છે। આપણે 10 વ્યક્તિ માટે સેવ ટમેટાનું શાક બનાવીશું। એના માટે 2 વાટકા જેટલા ટમેટા લીધા છે। પછી આપણે તેમાં આપણે મસાલા લઈશું। એમાં રાઈ, જીરું, વઘાણી, હળદર ને મીઠું, પછી મરચું 4 ચમચી જેટલું, કોથમરી થોડીક, 3 ટમેટાની પ્યોરી, તેને ખમણી લીધા છે ટમેટાને, અને 5 થી 6 ચમચી જેટલું દહીં લીધું છે। આપણે સેવ ટમેટાનું શાક બનાવવા માટે કડાઈમાં 9 પાવડા જેટલું તેલ લીધું છે, તેને ગરમ કરવા મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ પછી જીરું નાખીશું 1 ચમચી, અડધી ચમચી વઘાણી ને અડધી ચમચી કરતાં થોડી ઓછી હળદર। હવે તેમાં ટમેટાને નાખીશું। પછી તેને હલાવી લઈશું। હવે તેને સડવા દેવાના। આ માપનો વાટકો આપણે 2 વાટકા જેટલા ટમેટા લીધા છે, તે 10 વ્યક્તિ માટે શાક બનાવવાનું છે। આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। જો તમને મોળું લાગે તો તમે વધારે નાખી શકો છો। મીઠું સ્વાદ અનુસાર નાખીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું હલાવીને। આપણા ટમેટાને આપણે 10 મિનિટ માટે સડવા દીધા છે। પછી આપણે તેમાં 5 થી 6 ચમચી જેટલું દહીંને નાખીશું। તેને 2-3 મિનિટ માટે પકવા દેવાનું। આપણું દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે। પછી આપણે તેમાં ટમેટાને ખમણી રહ્યા તેની પ્યોરી નાખીશું। 1 કપ જેટલી 3 થી 4 ટમેટા ખમણ્યા છે। પછી તેને સારી રીતે મિક્સ કરીશું। હવે આપણા ટમેટા સારી રીતે સડી ગયા છે, તેને 12 થી 13 મિનિટ માટે સડવા દીધા છે। હવે આપણે તેમાં મરચું નાખીશું 4 થી 5 ચમચી જેટલું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણા શાકમાં આ રીતે તેલ છૂટું પડી ગયું છે, તે સરસ રીતે સડી ગયું છે। હવે એમાં આપણે થોડું પાણી નાખીશું, જેથી તે રસાવાળું થાય। એક લીટર જેટલું આપણે તેમાં પાણી નાખીશું। હવે તેને સારી રીતે ઉકળવા દઈશું। આપણું શાક સારી રીતે ઉકળી ગયું છે। તેમાં આપણે 1 ગાંગડી જેટલો ગળ નાખીશું, જેનાથી સહેજ ગળહટું લાગે। જો તમને ગળ પસંદ હોય તો જ નાખો, ગળહટું ખાવામાં। ન પસંદ હોય તો ન નાખતા, તો તમે ગળને બાદ કરી શકો છો। જે વાટકાના માપથી આપણે ટમેટા લીધા હતા, એ જ વાટકાના માપથી આપણે 1 વાટકો જેટલી સેવ લીધી છે, ઝીણી પણ નહીં અને મોટી પણ નહીં, મીડિયમ સાઇઝની। હવે આપણે તેને શાકમાં નાખી દઈશું। પછી તેને ગરમા ગરમ પીરસી દઈશું। સેવ નાખીને તેને સારી રીતે હલાવી લેવાનું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ગેસને બંધ કરી દઈશું। આપણે હવે તેમાં 2 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું। તેને સારી રીતે હલાવી લઈશું।
હવે આપણે તેમાં થોડી કોથમરી નાખીશું. તમે ઘરે આ રીતે શાક જરૂરથી ટ્રાય કરજો. આપણું આ ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક તૈયાર છે. જો તમે આ રીતથી શાક ઘરે બનાવશો તો તમારે 2 રોટલી જરૂરથી વધારે કરવી, કારણ કે રોટલીની ઘટ આવશે. તો તૈયાર છે આપણું ગરમા ગરમ સેવ ટમેટાનું શાક. જો તમને મારી રેસિપી પસંદ હોય તો તમે મારી ચેનલ રસોઈનો કરિયાવર એમાં સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને આગળ વિડીયો જોવા મળે.